બોટાદ જિલ્લાના હડાદથી મચકુડા સુધી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ જવાનો ઉત્સાહભેર જોડાયા। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જાગૃતિ ભાગ લેનારા સૌનું કરાયું સન્માન। બોટાદ જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે હડાદથી મચકુડા સુધી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું। આ દોડમાં વિસ્તારના નાગરિકો સાથે પોલીસ કર્મચારીઓ ને ગ્રામ રક્ષક દળના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમનો હેતુ સામાજિક એકતા, રાષ્ટ્રીય અખંડિતતા અને લોક પ્રતિભાવના સંદેશનો વ્યાપક પ્રસાર કરવાનો રખાયો હતો। કાર્યક્રમની શરૂઆત હડાદ પોલીસ સ્ટેશન પર પ્રતિજ્ઞા વિધિ સાથે થઈ ને ત્યારબાદ દોડનું ધ્વજવંદન બાદ પ્રસ્થાન થયું હોવાનું જાણવા મળે છે। માર્ગમાં ગ્રામજનો દ્વારા દોડવીરોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું ને પોલીસ જન સહકાર દ્વારા કાયદો સુવ્યવસ્થા સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયત્ન કરાયા। દોડના સમાપન પછી ભાગ લેનારા સૌને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે। રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે દેશભરમાં પોલીસ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા એકતા દોડ જેવી પ્રવૃત્તિઓ યોજાતી હોવાની પરંપરા છે ને હડાદ મચકુડા માર્ગ પર યોજાયેલી દોડ તે જ અભિયાનનો એક ભાગ છે। એવા કાર્યક્રમો યુવાનોમાં શિસ્ત, સહભાગિતાની ભાવના અને રાષ્ટ્રીય એકતાની પ્રતિબદ્ધતા મજબૂત કરવામાં સહાયરૂપ બનતા હોવાની ધારણા વ્યક્ત કરાઈ છે। સ્થાનિક તંત્રે આગામી સમયમાં પણ આરોગ્ય અને એકતા કેન્દ્રિત લોક ભાગીદારી કાર્યક્રમો ચાલુ રાખવાનો ઇશારો આપ્યો છે।